मेरे प्यारे देशवासियों, भाइयों और बहनों, मैं आपसे पूछना चाहता हूँ, क्या देश बदल रहा है? मैं आज सूरत को देख रहा हूँ, मैं आज राजकोट को देख रहा हूँ। मुझे लगा था कि लोग वेकेशन मनाने चले गए होंगे, लेकिन पता चला पूरा गुजरात तो पेट्रोल पंप की लाइन में खड़ा है। अरे साहब, આવી લાઈનો તો કોંગ્રેસ વખતે જોઈ હતી। લોકો કેરોસીનના ડબલા લઈ લઈને લાઈનમાં ઉભા રહેતા હતા, પણ આ શું વિકાસમાં પાછી લાઈનો લાગી ગઈ, અને એ પણ પેટ્રોલ પંપ પર। આને કહેવાય વિકાસની રાહ। ભલે ગાડીમાં પેટ્રોલ હોય કે ન હોય, પણ લાઈનમાં ઉભા રહેવાનો ઉત્સાહ ઓછો ન થવો જોઈએ। હવે આ ડખો બેડો હે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે, અને હળગી છે આપણા ઘરમાં, એટલે કે આપણા દેશમાં। વગર કારણની લાઈનો લાગી ગઈ। પેટ્રોલ ડીઝલ ખૂટી જાય, પેટ્રોલ ડીઝલ ખૂટી જાય, એમ કરી કરીને લોકો લાઈનમાં લાગી ગયા। કંપની કહે જ છે કે ગભરાશો નહીં, સ્થિતિ સામાન્ય છે, પણ તમને ખબર છે પેલો નાયરા પેટ્રોલ પંપ જ્યારથી બંધ થયો ને, લોકોને થઈ ગયું ભાઈ લાઈનો લાગવાની જ છે, હાલો ભાઈ અત્યારથી જ લાઈનોમાં લાગી જાય। અને સવારથી ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં બસ આવી લાઈનો જ લાઈનો જોવા મળી જાય છે। અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય કે બધી ભરૂચ, રાજકોટ હોય કે જામનગર, ગમે એવી મોટી તોપ હોય ને, ગાડી તો લાઈનમાં જ લાગેલી જોવા મળે। એટલે કે લ્યુનાથી લઈને લેમ્બોર્ગિની ગમે એ ગાડી હોય ને લાઈનમાં જ જોવા મળી। અને આ કાળઝાળ ગરમીમાં લોકો લાઈનમાં જોવા મળે। હવે ડીલર એવું કહે છે કે 50% કાપ છે, અને કંપનીઓ એવું કહે છે ગભરાશો નહીં ભાઈ, સ્થિતિ સામાન્ય છે, પૂરતા પ્રમાણમાં જથ્થો છે। પણ આપણી આ પ્રજાને સમજાવે કોણ? આપણી પ્રજા બટેટા સસ્તા હોય ને તો આખા વર્ષની વેફરું કરી નાખે એક સાથે, પછી ક્યાંક બટેટા મોંઘા થઈ જાય તો। અને અહીંયા તો પેટ્રોલ ડીઝલ ની વાત છે, એટલે રોજ કમાણી કરવા પણ સ્કૂટર લઈને જ જવાનું હોય ને, અને પેટ્રોલ ડીઝલ જ જો નહીં મળે તો થાય હું, એવું વિચારીને લોકો લાઈનમાં લાગી ગયા। એટલે આ સ્થિતિ જોઈને એવું લાગે કે ગામડે ગામડે નહીં, પણ શહેરોમાં લાઈનો જોવા મળે છે ભાઈ।